સુરતના એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરતી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો વિડીયો વાયરલ થયા બાદ મોરબી સહિત રાજ્યભરમાં પાટીદાર સમાજના લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે અને આ પ્રકારના પુરાવા વિનાના નિવેદનને લઈ અને દીકરીઓને બદનામ કરતી ટિપ્પણીઓ મુદ્દે મોરબી સહિત અલગ અલગ જગ્યાના યુવા આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે। મોરબીમાં પણ યુવા આગેવાનો દ્વારા સૌપ્રથમ એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપવામાં આવી હતી અને 0 FIRથી ફરિયાદ નોંધી કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। આ બાદ અલગ અલગ સ્થળોએ પણ આવેદનોપત્ર આપવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ પ્રકારના આવેદનો આપવામાં આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા મોરબીમાં 2 દિવસ પૂર્વે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાદમાં કલેક્ટરને પણ આવેદનપત્ર આપી 2 દિવસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। 2 દિવસની મુદત પૂરી થવા છતાં પણ કોઈ એક્શન ન લેવામાં આવતા આજે મોરબીના પાટીદાર સમાજના યુવા આગેવાનો કોર્ટમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। મોરબીના આ પાટીદાર સમાજના આગેવાનોમાં મનોજ પનારા, AK પટેલ, અનિલ વરમોરા સહિતના અલગ અલગ યુવાનો જોડાયા હતા અને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવાની માંગણી સાથે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। કાજલ હિન્દુસ્તાની સામે જોવા મળી રહેલા રોષને કારણે આવનારા દિવસોમાં અલગ અલગ સમયે અને કોર્ટમાં આવી પિટિશન દાખલ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। કાજલ સિંગાડા નામની વ્યક્તિએ પાટીદાર સમાજ ઉપર જે પ્રકારના આક્ષેપો ખોટા કર્યા છે, જે પોતાની TRP માટે સ્ટોરી બનાવી પાટીદાર સમાજને, પાટીદાર સમાજની બેન દીકરીઓને, પાટીદાર સમાજની સંસ્થાઓને અને પાટીદારના ઉદ્યોગપતિઓને અને વાલીઓને જે રીતે બદનામ જાહેર સ્ટેજ ઉપરથી કાજલ સિંગાડાએ કરેલ છે, એના વિરુદ્ધ આજે અમે મોરબી કોર્ટની અંદર બદનક્ષીનો દાવો રજૂ કરેલ છે અને ક્રિમિનલ દાવો રજૂ કરેલ છે અને આવતા દિવસોની અંદર હાઈકોર્ટની અંદર પણ અમારી ફરિયાદ લેવામાં આવે અને કાજલ સિંગાડા ઉપર બેન લાગે કે જાહેરમાં કોઈ પણ પ્રકારના અભદ્ર ભાષણો કે ટીકા ટિપ્પણી કરવી નહીં, એના માટેની અમે હાઈકોર્ટમાં પણ આવતા દિવસોમાં અરજી કરવાના છીએ અને અત્યારે અમે મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો પાટીદાર સમાજ મોરબી જિલ્લા વતી કરેલ છે।